શરૂઆત કરે છે મુદ્દાની વાતથી જે સૌથી પહેલો મુદ્દો છે વિભાજનનો। બનાસકાંઠામાં વિભાજનનો વિરોધ એમ લાગી રહ્યું હતું કે કદાચ શમી જશે, પરંતુ શમવાની જગ્યાએ એમાં વધુ ને વધુ આ આગમાં ઘી હોમાઈ રહ્યું હોય તેવું લાગે છે, કારણ કે હવે તો ગામે ગામ વિભાજનનો વિરોધ થશે। હાલ પૂરતા દિયોદર સર્કિટ હાઉસ નજીકના ધરણા છે તે સમેટી લેવામાં આવ્યા છે, પરંતુ ઓગળ જિલ્લા સંકલન સમિતિએ હવે આખો નવો એક્શન પ્લાન તૈયાર કર્યો છે, નવી રણનીતિ તૈયાર કરી છે અને હવે મજબૂતાઈ સાથે ઉગ્ર લડત આપવામાં આવશે। હવે ગામે ગામ વિરોધ થશે। દિયોદરને એક તો ઓગળ જિલ્લો બનાવવામાં આવે, આ સાથે જ તમામ જે તાલુકા છે વાવ થરાદના તેને દિયોદરમાં સમાવીને મુખ્ય મથક દિયોદર કરવામાં આવે તેવી માંગ વધુ પ્રબળ બની રહી છે અને હવે આ આગ આખા બનાસકાંઠામાં મુફદ્દલ ફેલાઈ રહી છે। માનસી, જ્યારથી આ જાહેરાત થઈ 1 જાન્યુઆરીએ રાજ્ય સરકાર દ્વારા એક જાહેરાત કરવામાં આવે છે કે બનાસકાંઠા જિલ્લો જે વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ મોટો જિલ્લો હતો, અને ઘણીવાર એવું થતું હોય છે કે વહીવટી સરળતા માટે જ્યારે વિસ્તાર ખૂબ મોટો હોય તો એનું વિભાજન કરવામાં આવે છે, જેથી વહીવટી સરળતા રહે અને જે લોકો છે એમને પણ એમના જે જિલ્લાનું વડું મથક છે એ નજીક પડે। અને એટલે જ સરકારે એક નિર્ણય લીધો કે બનાસકાંઠાને 2 ભાગમાં વિભાજિત કરવામાં આવે। એક તો મૂળ બનાસકાંઠા રાખવામાં આવે અને બીજા જે તાલુકાઓ અલગ કરી દેવામાં આવે અને એનાથી જે જિલ્લો રચાય એ વાવ થરાદ જિલ્લાની રચના કરવામાં આવે। પણ જ્યારથી આ જાહેરાત થઈ ત્યારથી સતત આપણે જોઈ રહ્યા છીએ કે બનાસકાંઠાની જનતા સરકારના એ વિભાજનથી ખુશ નથી જેને પ્રસ્તાવિત વિભાજન કરવામાં આવ્યું છે। એટલે કે ક્યારેક કાંકરેજ વિરોધ ઉઠાવે છે કે અમારે વાવ થરાદની સાથે નથી જોવું, ત્યાંના જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે કે જે ભાજપના ચૂંટણી ચિહ્ન પર લડ્યા છે એ જ ભાજપની સરકાર છે રાજ્યમાં, અને જ્યારે કોઈ આવો નિર્ણય લેવાય તો 100% ત્યાંના જે સ્થાનિક પ્રતિનિધિ ત્યાંની જનતાનો મત લઈને આવ્યા છે એમને પૂછવામાં જ આવતું હોય। હું કેશાજી ચૌહાણ સાથે વાતચીત કરવા માટે પણ પ્રયાસ કરી રહ્યો છું સતત। આજે પણ હું પીસીઆર ટીમને કહીશ કે ફરી એકવાર કેશાજી ચૌહાણને તમે લગાડજો ફોન, જો એ રિસીવ કરશે તો આપણે એમને પૂછીશું કે તમે જ્યારે 2 દિવસ પહેલા સંબોધન કરી રહ્યા હતા ત્યારે તમે કીધું કે હવે હું પાછો પડું તો જણનારીનું ધાવણ લાજે, આવા શબ્દો તમારે જ્યારે બોલવા પડે છે લોકોની વચ્ચે। ઓગળ જિલ્લા માટે જે લડતની વાત હતી અને ત્યારે જ મેં કહ્યું હતું કે આ લડાઈ જે છે, ચાહે કાંકરેજ વાળો વિવાદ હોય, ચાહે તમે જો ધાનેરાની એક જે સમિતિ છે એ પણ એક આંદોલન ચલાવી રહી છે, કાંકરેજ પણ ચલાવી રહ્યું છે અને દિયોદર પણ ચલાવી રહ્યું છે। દિયોદરમાં આ ઓગળ જિલ્લા વાળું, અને હવે આ જે સંકલન સમિતિ છે ઓગળ જિલ્લા માટેની, એમણે એલાન કરી દીધું છે કે આ લડાઈ હવે બનાસકાંઠાના દરેક ગામ સુધી અમે લઈ જઈશું, જ્યાં સુધી ઓગળ જિલ્લો બની શકે એવી સંભાવના છે, જે ગામ એમાં સમાવિષ્ટ થવા માટે તૈયાર છે એ બધા ગામ સુધી આ ઓગળ જિલ્લાની લડાઈ અમે લઈ જઈશું। એટલે આ જે વિભાજન છે અથવા તો વિભાજન બાદ ઉભો થયેલો જે વિવાદ છે એ બહુ જલ્દી શાંત પડે એમ નથી લાગતું માનસી। जी बिल्कुल मुफद्दल, शांत પડે એવું તો લાગતું નથી। એક તરફ શંકર ચૌધરીએ અગાઉ જ્યારે સભા યોજી હતી ત્યારે એવું બોલ્યા હતા જાહેરમાં કે સબ સલામત છે, એટલે બધું જ બરાબર છે અને સરકાર તમામ વસ્તુ, તમામ જે વ્યવસ્થાઓ છે તેને એકદમ સરસ રીતે લોકો સારી રીતે તેનો ઉપયોગ કરી શકે તેવા પ્રયાસ સતત સરકાર કરી રહી છે એવું શંકર ચૌધરીએ કહ્યું હતું। જ્યારે તેના સ્થાનિક ધારાસભ્ય સાથે જ આપણે વાતચીત કરી હતી, પછી કાંકરેજ હોય તેના ધારાસભ્યએ એવું કહ્યું હતું કે સ્થાનિકોની માંગને લોકો ધ્યાનમાં રહે, સ્થાનિકોની માંગને અગર જો સરકાર ધ્યાનમાં લે તો નિર્ણય આવી શકે એમ છે। એટલે આ બધી જ બાબતોને જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક રાજકારણ પણ આમાં ઇન્વોલ્વ છે, પરંતુ લોકોની માંગ કંઈક જુદી જોવા મળી રહી છે। અત્યારે જે દિયોદર સંકલન સમિતિ છે તેમાં આગળનો એક્શન પ્લાન જે ઘડવામાં આવ્યો છે, એક ટીમ બનાવવામાં આવી છે, જે દરેક ગામમાંથી ટીમ બનશે અને 11 સભ્યોની દરેક ગામમાંથી નિમણૂક કરવામાં આવશે। હવે તાલુકા મથકની જગ્યાએ ગામે ગામ જઈને વિરોધ કરવામાં આવશે, તેનો આખો એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે। જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમે વાતચીત કરી તો દિયોદર સંકલન સમિતિના પ્રમુખે શું કહ્યું, કેવો રહેશે એક્શન પ્લાન તે સાંભળો। ઓગળ જિલ્લાની માંગને લઈને દિયોદરમાં છેલ્લા 16 દિવસથી વિરોધ પ્રદર્શન ચાલુ હતા અને છેલ્લા 16 દિવસથી ધરણા કાર્યક્રમ પણ અમારો ચાલુ હતો। આ ધરણામાં દિયોદર તાલુકાની તમામ ગામોની પ્રજા પણ આવતી હતી, કોઈ ગરીબ પ્રજા આવતી હતી, ખેડૂતો આવતા હતા, વેપારીઓ આવતા હતા। દિયોદરથી 20-25 કિલોમીટર દૂરથી પણ લોકો ધરણામાં હાજરી આપવા માટે આવતા હતા અને અમારું વિરોધ પ્રદર્શનમાં એ લોકો ભાગ લેતા હતા। આ 16 દિવસના આટલા વિરોધ પ્રદર્શન પછી પણ સરકારે અમારી વાત સાંભળી નથી અને ઓગળ જિલ્લા બાબત કોઈ સારો નિર્ણય કરેલ નથી। એટલે અમારી ઓગળ જિલ્લા સંકલન સમિતિની
અમારી મિટિંગ મળી અને અમે એમાં એવું નક્કી કર્યું કે જે બહાર ગામથી લોકોને અહીંયા ધરણા પ્રદર્શનમાં આવવું પડે છે એના બદલે આપણે આ રહ્યો જે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ છે એ ગામે ગામ લઈ જઈએ અને ટૂંક સમયમાં જ એના માટે અમે દિયોદર તાલુકાના તમામ ગામડાઓમાં ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ શરૂ કરીશું. તો આપણી સાથે ઓગળ જિલ્લા સંકલન સમિતિના જે સ્થાપક સભ્ય છે દર્શનભાઈ જોડાઈ ગયા છે. દર્શનભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. મારો પહેલો સવાલ એ છે કે આ વિભાજનની જે જાહેરાત થઈ, વાવ થરાદ અલગ જિલ્લો અને બનાસકાંઠા અલગ જિલ્લો, આ સમય સુધી અથવા તો આની પહેલા તમે ક્યાંય આટલા એક્ટિવ નહોતા કે પછી આ જાહેરાત થઈ ત્યારથી તમે આટલા સક્રિય થઈ ગયા છો કે પછી તમારી માંગણી ખૂબ જૂની છે અને સરકારે બિલકુલ તમને નજરઅંદાજ કર્યા છે? ના, અમે આજથી 5-7 વર્ષ પહેલા થી બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થઈ અને પશ્ચિમ વિભાગમાં નવો જિલ્લો બનશે, એ ઓગળ જિલ્લો બનશે અને દિયોદર તેનું મુખ્ય મથક થશે એવી વાત સરકારના અનેક નેતાઓએ અમને કરેલી અને તાલુકાની પ્રજા નવો જિલ્લો જ્યારે બનશે ત્યારે ઓગળ જિલ્લો જ બનશે એવું બધાના મનમાં એ કલ્પના હતી. બધા એવું જ સમજતા હતા અને એનું મુખ્ય કારણ એ છે કે હમણાં આપણી સ્ક્રીન ઉપર બનાસકાંઠા જિલ્લાનો નકશો જે અમે મૂક્યો છે એ ગૂગલ મેપ છે. એ મેપમાં તમે જુઓ કે જે દિયોદર તાલુકો છે એ બીજા 7 તાલુકા, દિયોદર તાલુકાની હદ બીજા 7 તાલુકાના ને ટચ થાય છે. દિયોદર તાલુકો મધ્યમાં આવે. સ્વાભાવિક રીતે જિલ્લાનું વિભાજન થઈને નવો જિલ્લો બનતો હોય તો મુખ્ય મથક એ રીતે બને કે તમામ તાલુકાઓની કેન્દ્રમાં જે સ્થળ આવતું હોય એની થાય અને એ રીતે ભૌગોલિક સ્થાનમાં દિયોદર ફિટ બેસે છે. અને એટલે સરકારનું બી પહેલાથી એવું જ મન હતું કે ઓગળ જિલ્લો બનશે અને એના બીજા 2 પ્રમાણ છે કે 5 વર્ષ પહેલા ગવર્મેન્ટે એ નક્કી કર્યું હતું કે ભાઈ દિયોદર તાલુકામાં જ આપણે નવો જિલ્લો એનું મુખ્ય મથક થશે. એનું કારણ એ છે કે બનાસ ડેરી તો દર્શનભાઈ, મારો સવાલ એ છે દર્શનભાઈ કે કેશાજી જે છે જે હમણાં ઓગળ જિલ્લા પર ખૂબ ખુલીને બોલી રહ્યા છે, એમની એક ક્લિપ પણ ખૂબ વાયરલ થઈ રહી છે. કેશાજી સાથે આપનો વાર્તાલાપ થયો છે? કેશાજીનો શું મત છે અને તમે આ લડાઈમાં સાથે જ છો? અમે સાથે જ છીએ. છેલ્લા 6 મહિનાથી કેશાજી સાહેબની સાથે રહી અને ઓગળ જિલ્લા માટે અમે પ્રયત્નશીલ હતા. એમાં પ્રયત્નમાં અમે આજુબાજુના તમામ તાલુકા, જે બાબર તાલુકો છે, કાંકરેજ તાલુકો છે, લાખણી તાલુકો છે, વાવ તાલુકો છે, સુઈગામ તાલુકો છે, એ તમામ તાલુકાની મેઇન પબ્લિક ઇન્સ્ટિટ્યુશન, એપીએમસી હોય, નગરપાલિકા હોય કે બીજા સામાજિક સંસ્થાઓ હોય, એ તમામ સંસ્થાઓના લેટર પેડ ઉપર એ લોકોએ અમને મતલબ તમામ તાલુકા, આજુબાજુના બધા તાલુકા ઈચ્છે છે કે દિયોદર કેન્દ્ર બને, ઓગળ જિલ્લો બને. બરાબર. એવા 150 જેટલા કાગળો ભેગા કરી લેટર પેડ ઉપર. આ તમે જે બધી માહિતી આપી રહ્યા છો દર્શનભાઈ, તો પેટા સવાલ એ પેદા થાય છે કે કેશાજી જે સરકારની સાથે, એટલે કે એ જ પક્ષના છે જેની રાજ્યમાં સરકાર છે, જ્યારે સરકાર કોઈ જિલ્લાનું વિભાજન કરે તો સ્થાનિક જે ચૂંટાયેલો પ્રતિનિધિ છે એની સાથે વાર્તાલાપ કરે, સંવાદ કરે, પછી નિર્ણય લેવાતો હોય. તો શું આમાં કેશાજીને બિલકુલ નજરઅંદાજ કરાયા છે? એમની સાથે કોઈ ચર્ચા નથી થઈ ઓગળ જિલ્લા માટે? નથી થઈ ચર્ચા. અને કેશાજીએ મુખ્યમંત્રી સાથે ચર્ચા બી કરી છે ધારાસભ્ય સાહેબ કે સાહેબ નવું જે જિલ્લા વિભાજન થાય તો અમને જરા જાણ કરજો, કેમ કે અહીંયા વિરોધ થઈ શકે છે અને અમને સંકલન કરીને પછી નિર્ણય કરજો. ત્યારે મુખ્યમંત્રીએ એમને એવું જણાવેલું કે નવા જિલ્લાનું વિભાજનની કોઈ હાલ કલ્પના જ, હાલ કોઈ સંભાવના જ નથી અને 1 અઠવાડિયા પછી જિલ્લા વિભાજનનો નિર્ણય ગુજરાત સરકારે કર્યો. આની આ જ વસ્તુ અમે કલેક્ટર કચેરીમાં આ બધા પત્રો લઈને ધારાસભ્ય સાથે હું પણ ગયો હતો અને ધારાસભ્ય સાહેબે કલેક્ટરને બી અમારા બનાસકાંઠા જિલ્લાનો મેપ બતાવીને કીધું હતું કે ઓગળ જિલ્લો બને અને આ વાત છે તો તમે સરકારનું ધ્યાન દોરજો. કલેક્ટર સાહેબે પણ અમને એમ કીધું મારી હાજરીમાં કે અમને તો કઈ જાણકારી જ નથી આ બાબતમાં. 4 દિવસ પછી સરકારે જાહેરાત કરી. એટલે એનો અર્થ છે કે સરકાર અમારા ધારાસભ્યને એ બાબત જણાવતી નથી. યા તો મુખ્યમંત્રી સાહેબ કંઈક ખોટું બોલ્યા છે યા એ લોકોને કંઈક છુપાવું છે. તો આ એક લોકશાહી નિર્ણય નથી. બનાસકાંઠામાં 6 ધારાસભ્યો બીજેપીના છે, ભાજપના ચૂંટાયેલા 6 ધારાસભ્યો છે. એ 6 ધારાસભ્યો ની સાથે સંકલન કરી ચર્ચા કરીને કંઈક પ્લાનિંગ કરવું જોઈએ જિલ્લા વિભાજનનું. ચલો, બિલકુલ દર્શનભાઈ, તમારો જે મુદ્દો છે બરાબર સમજમાં આવે છે
કે કેશાજી સાથે સીધી વાતચીત થઈ, તમે પણ ઘણી જગ્યાએ રૂબરૂ હાજર હતા, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો દર્શન ઠક્કર કે જે જણાવી રહ્યા હતા કે ઓગળ જિલ્લા માટે થઈને સરકારે જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે એટલે કે કેશાજી જે ત્યાંના ધારાસભ્ય છે એની સાથે પણ આને ખૂબ મોટો આરોપ છે, આ તો સંગીન આરોપ છે કે જ્યારે પણ કોઈ જિલ્લાનું વિભાજન કરવામાં આવે તો તમામ પરિબળો તો ધ્યાનમાં લેવાતા જ હોય છે, પણ ચૂંટાયેલો પ્રતિનિધિ કેમ કે એને પછી ત્યાં મોઢું દેખાડવાનું છે, જે મતદારોના મત લીધા છે એને મોઢું દેખાડવાનું છે, એની સાથે સંવાદ થયો હોવો જોઈએ અથવા તો એક પ્રણાલી છે કે સંવાદ થાય છે. પણ અહીંયા જે દર્શનભાઈ આરોપ લગાવી રહ્યા છે કે કોઈ સંવાદ જ નથી કર્યો, કેમ કે કેશાજી તો 6 મહિનાથી આ માટે સક્રિય છે અને એની પહેલાથી આ લડત ચાલતી આવે છે ઓગળ જિલ્લા માટે. એટલે આ ખૂબ જ સંગીન આરોપ છે અને એટલે જ હું કહું છું કે બનાસકાંઠાનું વિભાજન અને વિભાજન બાદનો વિવાદ આ આટલું આસાન નથી શાંત પડવું, કેમ કે જે રીતે મુદ્દા ઉઠી રહ્યા છે, ચાહે દિયોદરથી ઉઠી રહ્યા હોય, ચાહે કાંકરેજથી ઉઠી રહ્યા હોય, ચાહે ધાનેરાથી ઉઠી રહ્યા હોય, આ આખી ગૂંચ છે એ દિવસે ને દિવસે વધુ ગૂંચવાતી જઈ રહી છે. માનસી જી બિલકુલ, આમાં આક્ષેપ પ્રત્યાક્ષેપ પણ થઈ રહ્યા છે અને હવે આ ગૂંચનું સમાધાન આવે તે જરૂરી છે, કારણ કે આ ગૂંચવણને જેટલું અંદર ઉલઝવાનો પ્રયાસ કરીશું, જેટલું સુલઝાવવાનો પ્રયાસ કરીશું, કદાચ એટલી જ વધારે ઉલઝતી જશે. એટલા માટે હવે આમાં સરકાર વાતચીત કરીને કોઈ સમાધાન લાવે તો કંઈક નક્કર સમાધાન આવી શકે એમ છે અને હવે આગળ